બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અમૃતસર જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર ટેચમાં આથી ટોલ વસૂલ સ્થગિત। રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ NHAI દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર જામનગર એક્સપ્રેસ વે નેશનલ હાઈવે 75 4K પર સાંચોર સાંતલપુર સેક્શનના પેકેજ 4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ હોવાથી અહીં 28.71 કિલોમીટરના સ્ટ્રેચમાં લાગતા ટોલ ટૂંકી મુદત માટે માફ કરવામાં આવ્યો છે। NHAI એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જુલાઈ 2025 સવારે 8 વાગ્યાથી આ નિર્ણય લાગુ થઈ જશે। રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી 28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિક માટે ફ્રી રહેશે। રાજસ્થાન સાંચોરથી ગુજરાત પાટણ જિલ્લાના સાંતલપુર સુધી 125 કિલોમીટરનો માર્ગ એક મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરિડોર છે। ભારતમાલા પ્રોજેક્ટનો ઉદ્દેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો પ્રદેશોના પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટિવિટી વધારવાનો છે। જામનગર કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટ્સ પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાનું વ્યૂહાત્મક આયોજન છે।